ગાંધીનગરમાં હોલિસ્ટિક હેલ્થ કેર અંગે પ્રી વાઇબ્રન્ટ સમિટ, ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસ સેક્ટરમાં રોકાણ માટે ખાનગી કંપનીઓને આમંત્રણ. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે કરેલી 20 વર્ષની સિદ્ધિઓ વર્ણવી રોકાણકારોને આકર્ષ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસટીની વધુ 201 બસને દેખાડી લીલી ઝંડી. 31 નવી સ્લીપર કોચ અને 170 સુપર એક્સપ્રેસ બસથી 78 ડેપોના મુસાફરોને થશે ફાયદો. સુવિધાથી સજ્જ બસોથી મુસાફરોમાં આનંદ. પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર હુમલો. રાશન કૌભાંડની તપાસ માટે ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે પહોંચેલી અધિકારીની ટીમ પર 200 લોકોના ટોળાએ કર્યો હુમલો. 3 અધિકારીઓ સહિત 1 કેમેરામેન લાપતા. રાજસ્થાનના જયપુરમાં આજથી 3 દિવસીય ડીજી અને આઈજી કક્ષાના પોલીસ અધિકારીની કોન્ફરન્સ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત. સાયબર ક્રાઇમ, પોલીસિંગમાં ટેકનોલોજી, કાઉન્ટર ટેરરિઝમ પડકારો, આંતરિક સુરક્ષાના મુદ્દાઓ અંગે થશે ચર્ચા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરના નેપાળના પ્રવાસનો આજે બીજો દિવસ. ભારતના સહયોગથી નિર્મિત પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન. ભૂકંપગ્રસ્ત વિસ્તારોના પુનર્નિર્માણ માટે ભારતે જાહેર કરી ₹100 કરોડની સહાય. સાત જાન્યુઆરી યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં વિપક્ષે આપ્યું હડતાળનું એલાન. ચૂંટણીના બહિષ્કાર અંગે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તકરાર. તો બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાના નેતૃત્વમાં નહીં યોજાય નિષ્પક્ષ ચૂંટણીનો વિપક્ષે લગાવ્યો આરોપ. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રી નીચે. નલિયા અને દીવમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન. અમદાવાદમાં 3 ડિગ્રી ગગડ્યું તાપમાન. આવતા સપ્તાહે માવઠાની આગાહી. તો ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં સર્જાયા અનેક રેકોર્ડ. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની સૌથી ટૂંકી મેચ. આફ્રિકામાં ટેસ્ટ જીતનાર રોહિત શર્મા બન્યો ચોથો કેપ્ટન. 5 દિવસમાં પૂરી થઈ 2 ટેસ્ટ મેચ.